પાટણમાંથી પકડાયેલા લાલચંદનના આ લાકડા આંધ્રપ્રદેશથી તસ્કરી કરીને લવાયા હતા. પાટણ પોલીસે લાલચંદનના જથ્થા સાથે 3 આરોપીઓને પકડ્યા છે. 4 મહિના અગાઉ 4.5 ટન વજનનો લાલચંદનનો આ જથ્થો શાકભાજીની આડમાં ગુજરાતમાં લાવી પાટણના એક ગોડાઉનમાં રખાયો હતો. तीनों ऑफिसरों ने मिलके जो 3 एक्यूज मैंने बताए उनको आज अरेस्ट किया हुआ है और अभी श्रेय गोडाउन में जैसे उन्होंने अपना कन्फेशन दिया हुआ है कि हमने यहाँ ये माल रक्त चंदन छुपाया है. ये जो चंदन है वो रेड सैंडल है, वो मेडिसिन में यूज़ होता है और उसको वो साउथ एशिया के कंट्री और चाइना भेजना चाहते थे. यहाँ की कीमत और वहाँ की कीमत में काफ़ी तफावत होता है क्योंकि वहाँ इसको प्रीशियस जो मेडिसिन बनती है उसमें इसका यूज़ किया जाता है. પાટણમાંથી પકડાયેલા આરોપીઓ આંધ્રપ્રદેશના ચંદનચોર સાથે કેવી રીતે સંકળાયેલા હતા તે બાબતે આંધ્રપ્રદેશની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ વધુ તપાસ કરશે. અમે ઉત્તમ કુમાર, હંસીરાજ અને પરેશજી આ 3 આરોપીઓને પકડ્યા છે જે લાલચંદનના ગેરકાયદે ટ્રાન્સપોર્ટેશનમાં સંડોવાયેલા હતા, જે ફોરેસ્ટ એક્ટ હેઠળ ખૂબ જ ગંભીર ગુનો છે. અમારા સ્થાનિક સૂત્રો તરફથી મળેલી માહિતીના આધારે અમે અહીંની સ્થાનિક પોલીસને જાણકારી આપી અને તેમની મદદથી આ 3યને પકડી પૂછપરછ કરતા તેમણે લાલચંદન આ ગોડાઉનમાં રાખ્યું હોવાનું કહ્યું હતું. અહીં આવી અમે તપાસ કરી તો લાલચંદનના 155 લાકડા હતા. તેનું વજન આશરે 4.5 ટન છે, જે આશરે 2 કરોડ રૂપિયાની કિંમતના છે. તેમની વધુ તપાસ કરવા માટે પાટણ કોર્ટમાં રજૂ કરી તિરુપતિ લઈ જઈશું. લાલચંદનની તસ્કરી મામલે ગુજરાત જ નહીં, આંધ્રપ્રદેશમાંથી ભારતના અન્ય કયા સ્થળો પર તેનો જથ્થો તસ્કરી કરીને મોકલાયો છે તેની પણ પોલીસે તપાસ હાથ ધરી છે.